તો આજનો ટોપિક છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ માટે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, તો વોટ ઇઝ અ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કોને કહીશું? તો સિમ્પલી મેન્યુફેક્ચરિંગ પાર્ટ ફોર એન નોન મેન્યુફેક્ચરિંગ પાર્ટ ફોર અ કેશ ફ્લો ડાયાગ્રામ, જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે. ઓકે, તો વોટ ઇઝ અ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ? The capital needed to supply the necessary manufacturing and the plant facilities is called as the fixed capital. Okay, fixed capital investment. And while that the necessary for the operation of the any plant, any term, the working capital investment. Okay, and the sum of the fixed capital investment and the working capital investment is known as the total capital investment. Simply, the fixed capital portion may be the further subdivided into the manufacturing fixed capital investment and a non-manufacturing capital investment. Okay, તો ફર્સ્ટ ડિસ્કસ કરીએ આપણે શોર્ટ નોટનો ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ધીસ વન, the manufacturing fixed capital investment simply a capital necessary for a install process equipment. હવે સપોઝ આપણે સ્પેસિફિકેશન શીટ જોઈ છે, બરાબર? એ આપણે કોઈ બી ઇક્વિપમેન્ટ આપણે પરચેસ કરવાનું છે, એને ઇન્સ્ટોલમેન્ટ માટે કેટલો કોસ્ટ જોઈશે, ઓકે, એ કેટલો એક્સપેન્સિવ છે, એને ઇન્સ્ટોલ કરવા માટે કઈ ટર્મ જોઈશે, કઈ પ્રોસેસ નક્કી કરવાની છે, એ બધી જોવાનું રહેશે. ઓકે, ઓલ ઇક્વિપમેન્ટ, ઓલ ઓક્સિલરીઝ, ટ્રીટમેન્ટ એન્ડ ટેકનિક કોઈ બી રીતે કહી શકીએ એને આપણે. સિમ્પલી, the manufacturing fixed capital investment represent the capital necessary also for the installed term process and equipment with all the auxiliaries that are needed for complete process operation. હવે સિમ્પલી આપણે ડિટર્જન્ટની પ્રોસેસ લઈ લો, કેમ આપણે ઓલિફિન, ડાયોલિફિન્સ અને AlCl3નો યુઝ કર્યો હતો, બરાબર? કે એમાં 3 ટાઈપ્સ ઓફ ફ્લો ડાયાગ્રામ, ક્વોલિટેટિવ, ક્વોન્ટિટેટિવ અને કમ્બાઇન, એની આપણે અલગ અલગ પ્રોસિજર જોઈ હતી. હવે એના માટે કેટલો કોસ્ટ જોઈએ છે અને કેટલો આપણને ક્વોન્ટિટી મળે છે, બરાબર? ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને વસ્તુ ડિપેન્ડ કરે વસ્તુ પર. સિમ્પલી ધીસ ઇઝ ધ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. કે આપણે જો બી પ્રોસેસ કોઈ બી નાખીએ છીએ, બરાબર, ડેવલપ કરવા માટે, એના માટે પ્લાન્ટ લોકેશન, પ્લાન્ટ લેઆઉટ, પાવલેટ પ્લાન્ટ ઓલ્સો, ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, બેસિસને બાબતે આપણે ડિસ્કસ કરવાના છે. ઓકે, તો ધીસ ઇઝ અ સિમ્પલી ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, એના બાબતમાં આપણે ડિપ્રિસિએશન પાર્ટ બી આવી જશે, પ્રોફિટેબિલિટી, અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ અને રિપ્લેસમેન્ટની બાબતે બી ડિસ્કસ કરવાના છે, જેમાં મેથડ ઓફ પ્રોફિટેબિલિટી, ઇવોલ્યુશન ઓફ બ્રેક ઇવન પોઈન્ટ, જે બંને માટે આપણે જોવાના છે. એકરેડી ઓલરેડી આપણે જોઈ ગયા છે કે કોસ્ટ એસ્ટિમેશનમાં કઈ કઈ વસ્તુ આવી શકે છે અંદર. ઓકે, સિમ્પલી ધ મેન્યુફેક્ચરિંગ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ represent the capital necessary for the install process and equipment with all these auxiliary that are the needed for a complete process operation, and this has expensive for a piping, any instrumentation process, insulation part, foundation and any site operations na basis par જોઈએ. So typically exam for a cost included in the manufacturing fixed capital investment, જે ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે. ઓકે, તો કોને કહીશું ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ? બિફોર એન ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ લોકેશન કેન બી પુટ ઇન ધ ઓપરેશન્સ ઓલ્સો, અને લાર્જ સમ ઓફ મની મસ્ટ બી સપ્લાયડ ટુ પરચેઝ એન ઇન્સ્ટોલેશન પાર્ટ, ધ નેસેસરી એની મશીન, એની ઇક્વિપમેન્ટ, લેન્ડ, સર્વિસ, ફેસિલિટીઝ must be obtained and the plant must be erected complete with any piping, control and service. આ ત્રણ વસ્તુ પર ડિપેન્ડન્ટ છે વસ્તુ. ઓકે, in addition it is necessary to be have money available for the payment and expense involved in the plant operation. Okay, the capital needed to supply the necessary for a manufacturing plant also and the plant facilities is called as the FCI, यानी कि फिक्स कैपिटल इन्वेस्टमेंट कहीશું આપણે એને. ઓકે, and the fixed capital investment while they necessary for the any operations in the terms of the working capital, the sum of the fixed capital investment and the working capital investment is known as the total capital investment. Okay, the fixed capital portion may be further subdivided
in the manufacturing fixed capital investment and the non-manufacturing fixed capital investment. Okay, જે આપણે આ બાબતે ડિસ્કસ કરીએ છીએ ઓલરેડી. ઓકે, ફ્રોમ ધ એની એક્સપેન્સિવ ફોર અ પાઇપિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્યુલેશન પાર્ટ, કોઈ ફાઉન્ડેશન જોઈ લો. ઓકે, this side any preparation are typically example of cost included in this manufacturing fixed capital investment also. Okay, then the fixed capital required for any construction part, overhead and for all plant components that are not directly related to the process. For any design and manufacturing fixed capital investment, these plant components include the land processing also. Okay, some building administrative and other offices. કોઈ બી રીતે આપણે કાર્ય કરવું છે કે એમાં ફેસિલિટીઝ કેટલું છે, કઈ રીતે આપણે ઇમ્પોર્ટન્ટ કાર્ય કરી શકીએ એના બેઝિસ પર. ઓકે, simply this plant component include the land processing building, administrative department, other offices, warehouse, laboratories, transportation, shipping and receiving facilities, also utility and waste disposal facilities. હવે વેસ્ટ ડિસ્પોઝલ માટે આપણે 3 પોઈન્ટ જોઈ ગયા હતા. ઓકે, મેન તો ફર્સ્ટ ઓફ ઓલ ધ રિસાયકલિંગ અને સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ, એમાં પાયરોલિસિસ આવે છે અને લેન્ડફિલ, આ 3 વસ્તુ આપણે જોઈ ગયા હતા. બરાબર. હવે કઈ રીતે આપણે કાર્ય કરવાનું છે જેમાં આપણે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણે યુઝ કરી શકીએ. અને મેન્યુફેક્ચરિંગ અને નોન મેન્યુફેક્ચરિંગ બે વસ્તુ આવે છે જેમાં એફસીઆઈનો યુઝ કરવામાં આવશે. બરાબર. એન્ડ ધ યુટિલિટી and the waste disposal policies, shops, other permanent parts of the any plant. Okay, the construction overhead cost consists of the field offices and the supervision expense, the home office expense, engineering expenses and the miscellaneous construction costs for contractor fees and contingents in some of the cases for construction overhead in the proportions between the manufacturing and non-manufacturing fixed capital investment ના બેઝિસ પર આ વસ્તુ આપણે કરવાની છે. ઓકે, ખ્યાલ આવી ગયો. સિમ્પલી ઇન અ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ફોર અ મેન્યુફેક્ચરિંગ પાર્ટ, ફોર અ ફિક્સ્ડ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ represent the capital necessary for the any installation part, equipment and with all the auxiliaries are the needed for a complete process operation, and has take expensive material for a piping, instrument, insulation, foundation part and a side preparation are a typical example of cost included in the manufacturing fixed capital investment basis પર છે. ઓકે, હવે ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે જે ક્યુમ્યુલેટિવ કેશ પોઝિશનના પર ડિપેન્ડન્ટ છે. તો કેશ ફ્લો ડાયાગ્રામ આપણે જોઈ ગયા ઓલરેડી ફર્સ્ટમાં, જેમાં WCI FCI હતું. The cash flow diagram shown in a figure માં જોઈ ગયા, represent the steady state situation ના બેઝિસ પર છે. For a cash flow with a in a cash flow diagram, sometime increment. Okay, sometimes of cash flow industrial operations except that in the receipt in the situation over a given period of time as the cumulative cash positions. The time period choose in the estimated life period of the project and the time values of money is neglected. Okay, the situation is depicted in the figure 6.2 જે કમ્પ્લીટલી આમાં આપણને બતાવ્યું છે કે કઈ રીતનું કાર્ય કરવાનું છે. આપણે ડિસ્કશન પાર્ટ કરવાનું છે. The full life cycle for any industrial processes, the 0 point of the represent time of the all bases for completely constructed part for a fixed capital investment દ્વારા. Okay, for any operations લઈ લો, a total capital investment is to be the zero in the times includes land value fixed capital investment, yani કે this one fixed capital. Okay, any auxiliaries of the any investment ના પાર્ટ દ્વારા જોઈએ આપણે. Also working capital investment છે. બરાબર. હવે the cash positions is a negative by any amount of the equivalent to the total capital investment at zero time, but profit in the ideal solution
come in form of this operation as soon as time has positive cash flow to a company in the form of net profit after the taxes and depreciation part for any charges. Sometimes for the cash flow necessary any companies from the profit after the taxes depreciation charge start to accumulate and gradually pays of this full capital investment for the any conditions for આપણે જે ફિગરમાં જોઈ ગઈ છે લેન્ડ માર્કેટ છે એમાં FCI WCI અને TCI ત્રણે વસ્તુમાં ડિપેન્ડ રહે છે આ વસ્તુમાં જે ક્યુમ્યુલેટિવ કેશ પોઝિશન પર ડિપેન્ડ હોય ઓકે and these wages for a full capital investment is paid off the 5 years after the time of profit accumulated on this positive side also cumulative cash position until the end of the project life at the which time the project theoretically okay કોઈ વખત પ્રોજેક્ટ લોંગ ટર્મ માટે બી હોય કોઈ વખત શટડાઉન બી કરવું પડે and this operation any cases okay at the time the working capital is still available and assume that the land can still be sold as its original value. Thus, the final result of the cumulative cash positions in a net profit over the total life of the project or a cash flow into the company for a capital sink in addition to the depreciation cash flow for an investment and a payoff over the 10-year period as shown in the upper right side in the figure. Okay, any necessary part. Okay, the basic nature of this role of cash flow including the depreciation the 6.2 figure માં જોઈ ગયા હતા આપણે કે simplified considerably for a negligible part for money and using the straight line period for any relationship of a constant annual profit and constant annual depreciation part in this chapter to flow more complex cases with the consider in this detail part. Okay, simply this is a fixed capital investment part. Okay, again repeated for a fixed capital investment for a revision part for a manufacturing fixed capital investment so represent the capital necessary for the install process equipment with all these auxiliaries that are needed for complete process operation. Any expensive equipment for a piping, instrument, insulation, any foundation part, and site preparation. A typical example of cost is included in the manufacturing fixed capital investment. Okay, and then the fixed capital required for construction overhead and for all the plant components that are not directly related to this process any operations is designed as this non-manufacturing fixed capital investment and this plant component include the land processing building plant administrative department વગેરે આપણે કોઈ બી પ્લાન્ટ લોકેશન કે પ્લાન્ટ લેવલ માટે ડેવલપ કરવાના છે એ બાબતે આપણને પરવાનગી લેવી પડે and the other offices માટે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ પછી છે વેરહાઉસ લેબોરેટરીઝ એની ટ્રાન્સપોર્ટેશન ઓકે ટ્રાન્સપોર્ટેશન શાના માટે કે રો મટીરિયલ આપણે પરચેસ કરવાનું હોય કે એની ક્વોન્ટિટી કેવી છે ક્વોલિટી કેવી છે એ ચેક કરવા માટે okay shipping and also receiving facilities for utility and waste disposal part facilities for shop and other permanent part of the plant. Okay, the construction overhead cost consists of the fixed field office and the supervision expenses, the home office expenses, engineering expenses, miscellaneous construction cost, contractor fees, okay, and the fees of the any some cases for a construction overhead is a proportional between the manufacturing and non manufacturing fixed capital investment ના બાબતે આપણે જોયું. Okay, simply in this chapter for a completed discussion part for a cash flow cumulative cash position for industrial operations માટે જોયું
ફેક્ટર અફેક્ટિંગ એસ્ટિમેશન જોઈએ આપણે, એની ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્શન કોસ્ટ, જે બ્રેક ઇવન પોઈન્ટમાં સાથે સિગ્નિફિકન્સ બી જોયું છે આપણે. હવે જોઈએ આપણે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આપણે ડિસ્કસ કર્યું, પછી ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું વર્કિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બાબતે. ઓકે, એન્ડ ધેર એસ્ટિમેશન, સમ ટાઈપ્સ ઓફ ધી એસ્ટિમેટ, કોસ્ટ ઇન્ડેક્સ અને મેથડ ફોર એસ્ટિમેટિંગ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બાબતે જોઈશું. ઓકે, ક્લિયર? તો વોટ ઇઝ ધ કેપિટલ ફિક્સ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ? ડેફિનેશન શું છે? The capital needed to the supply the necessary manufacturing and the plant facilities is called as a fixed capital investment. Thank you so much.